પછી બંને જંગલમાં ચાલી નીકળ્યા। થોડીવાર પછી બંને એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ચાંદાનો પ્રકાશ ન હોવાને કારણે અંધારું હતું। ત્યાં શિકારીએ પોતાની જાળ બિછાવી હતી। ભૂલથી લંબુનો પગ તેમાં ફસાઈ ગયો અને તે જાળમાંથી છૂટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો। છોટુએ જોયું કે લંબુ ફસાઈ ગયો છે તો તે તેને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ લંબુ તે જાળમાં પૂરેપૂરો ફસાઈ ગયો હતો અને હવે તે હલી પણ નહોતો શકતો। છોટુ, મને આ જાળમાંથી તું નહીં નીકાળી શકે। જલ્દીથી જઈને કોઈ જાનવરની મદદ લે, નહીં તો શિકારી આવશે તો મને તેની સાથે લઈ જશે। સાંભળીને છોટુ ડરી ગયો અને બોલ્યો, તું ચિંતા ના કર લંબુ, હું હમણાં જ કોઈને બોલાવી લાવું છું। કહીને છોટુ ત્યાંથી જતો રહ્યો અને મદદ માંગવા માટે આમ તેમ ફરવા લાગ્યો। થોડી વાર પછી તેને હાથી દેખાયો। હાથીભાઈ, મારો દોસ્ત લંબુ જાળમાં ફસાઈ ગયો છે, મારી સાથે આવીને જલ્દીથી તેને જાળમાંથી મુક્ત કરો। હવે બસ પણ કર છોટુ, તું પહેલા જ આ રીતે બધાને મૂર્ખ બનાવી ચૂક્યો છે। પણ આજે હું ખોટું નથી બોલતો, મારો વિશ્વાસ કરો। મને તારી ઉપર ભરોસો નથી। હવે હું આ વખતે મૂર્ખ નહીં બનું। કહીને હાથી ત્યાંથી જતો રહ્યો